રાજે રાહ જોઈને બેઠા કે કઈ ઉબાડ્યું આવે ને કઈ ખાઈ આમ આવી તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ. તો અત્યારે છે ને 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને મેં બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને તમે બધા મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારા સિટીમાં કે ગામમાં કે કેવી ઠંડી પડે છે. અહીંયા તો સરસ ઠંડી સુરતમાં પડે છે. જોકે તોય 2 દિવસની છે ને થોડી ઠંડી ઓછી થઈ ગઈ છે. બાકી તો બહુ હાઈ લેવલની હમણાં 2 દિવસથી હતી. બટ હમણાં 2 દિવસથી થોડુંક તાપમાન શું કહેવાય, તાપમાન નહીં, ઠંડુ વાતાવરણ ઓછું થઈ ગયું છે. એમ ઠંડી છે બટ 2-4 દિવસ પહેલા હતી ને એટલી બધી નથી એમ. અને શું કહેવાય કે આજે સવારની મારી થોડીક તબિયત છે ને મને ઢીલી લાગે છે. સવારે 10-11 વાગ્યા તો થોડુંક મારું માથું ને એવું બધું દુખવા માંડ્યું હતું ને બપોર થતા શું કહેવાય કે ગળું ભરવા માંડ્યું ને થોડુંક શરદી જેવું ફીલ થવા માંડ્યું ને કળતર થવા માંડી અને આમ શરીર થોડુંક શું કહેવાય કે આમ તાવ જેવું હોય ને એવું ફીલ થવા માંડ્યું છે. એટલે મેં છે ને રાતની જોડે દવા મંગાવી લીધી છે કે મેડિકલ માંથી 1-2 ગોળી લેતા આવજો. તો પેલા 1-2 ગોળી મેડિકલ માંથી પી લઉં. જો એનાથી નહીં સારું થાય તો પછી કાલે દવાખાને જઈ આવીશ. અને શું કહેવાય કે દિવસના અમે બધા છે ને ઉબાડિયું ખાવા જવાનો પ્લાન કરીએ છીએ. તો મેળ આવતો જ નથી. અને શું કહેવાય કે ઠંડીનું વાતાવરણ થઈ ગયું છે ચાલુ જોરદાર. અને સુરતમાં ઉબાડિયાનો મતલબ ક્રેઝ બહુ હાલવા જ માંડ્યો છે. મતલબ વધી ગયું. હું એક રીલ સ્ક્રોલ કરું ને ત્યાં ઉબાડિયુંનું આવે, એક રીલ સ્ક્રોલ કરું ત્યાં ઉબાડિયાની રીલ આવે. તો અમે કે દિવસના બધા નક્કી કરી કે ચાલો ઉબાડિયું ખાવા જઈએ એમ. પણ કાલે ખાવા જવું હતું ને તો કાલે શું કહેવાય કે થોડાક બીજા કારણના લીધે શું કહેવાય કે કેન્સલ કર્યો બધો પ્લાન. એટલે હવે આજે છે નક્કી કર્યું છે 9 વાગે જવાનું છે. તો લેટ કરવાનું નથી કેમ કે શું કહેવાય પછી 9 વાગ્યા પછી જાય ને તો ટોકન ને એવું મળે નહીં, બહુ પછી મોડું થાય. સવારે શું કહેવાય પાછું દોડાદોડીનું એવું બધું હોય, રાત્રે મોડા આવીએ તો કઈ નહીં. 9 વાગ્યાનો ટાઈમ છે. મારા ભાઈ આપ્યો મને 9 વાગ્યાનો ટાઈમ કે 9 વાગે તો તૈયાર થઈ જજે, 9 વાગે નીકળવું છે. તો એ પેલા હજી મારે ડિનર બનાવવું છે. અને શું કહેવાય કે હું બનાવું ને કઈ સમજમાં નથી આવતું. ફ્રીજમાં જો કે ચોરી પડી છે પણ બટેટા નથી. બટેટા હે ને હું માર્કેટમાં ગઈ નથી ને લાવવાના હે ને કાલે ભૂલાઈ ગયા. અને આજે હું માર્કેટમાં ગઈ નથી, સવારનું નતું સારું ને એટલા માટે. તો રાતની તો હું મંગાવી લઈશ અત્યારે. બટ ખાલી નકરી ચોરી ને રીંગણા પડ્યા છે. તો જો હવે રીંગણા કે ટમેટા કે એવું કઈ નાખું તો બાકી નકરી ચોરી ને ટમેટાનું એવું કઈ કરી નાખું શાક. તો હાલો છે ને હવે આપણે પેલા ફટાફટ રસોઈ બનાવવા માંડીએ, પછી બધી વાતો કરીએ આપણે. અને ઉબાડિયું તમે બધા શું કહેવાય ખાઈ આવ્યા કે નહીં આ ઠંડીમાં? કેમ કે ભાઈ ઉબાડિયું મતલબ રીલ્સ હમણાં હું બહુ જોઉં છું તો બહુ મન છે ખાવા જવાનું. તો જઈએ આજે જોઈએ કેવો ટેસ્ટ છે શું છે કાંઈ. તો જમવાનું છે ને બનાવી નાખ્યું અને જમવામાં બનાવ્યું છે રીંગણું, ચોરી અને ટમેટું નાખીને શાક સાથે છાશ, રોટલી અને આ હળદર અને લીંબુ. જો કે લીંબુ મારે નથી ખાવાનું, લીંબુ ખાવાનું છે રાજને. કા રાજ? કેમ કે મને હે ને શરદી થઈ ગઈ ને એટલે છાશ અને આ લીંબુ આ 2 વસ્તુ આપણે નથી ખાવાની. અને રાજ છે ને દવા ભૂલી ગયા, મારી યાર ચીટિંગ કરી રાજવે. હા તે કઈ નઈ, હાલો લઈ આવીએ. હાલો બધા જમવા, રાજ એમ કે છે. હાલો ફટાફટ જમી લઈએ, નીકળવું છે. કા 9 વાગે જાવું કે ઉબાડિયું ખાવા? હા તે કઈ નઈ, હાલો ફટાફટ જમી લઈએ. તો જમીને થઈ ગયા છે તૈયાર. અને રાતને આખા ગામની ઠંડી હોય ને મને એવું ફીલ થાય છે. રાત બહાર જાવ એટલે ખબર પડશે. આ ટોપો બોપો ને જેકેટ બેકેટ ને બાકી એમ નાખી લીધું એને. અને મેં હોતન સ્વેટર પહેરી લીધું. મેં તો એટલે પહેર્યું, મને આમે જો આ હરખું છે નહીં. હજી પેલા તો દવા લેવા જાઉં મેડિકલ વે. પાછા આવશો ને એટલે સાંભળજો પછી હું કે એટલે મેં સાચું મને આ હરખું નથી એટલે જ સ્વેટર પહેર્યું. બાકી હું પહેરું છું સ્વેટર. એમ નથી કેતો, એમ પાછા આવજો. ઠંડી કેવી છે સાંભળજો. બહાર જવાનું હોય ને, બહાર તો મારે જવાનું, મને ખબર હતી. તમારો ફોન વાગે. હા તે સારું, હાલો જઈએ ત્યાં જઈને મળીએ તમને બધાને. તો આવી ગયા છે અમે ઉબાડિયું ખાવા માટે. પણ હજી શું કહેવાય કે ભાઈ લેવા ગયો છે જો અહીંયા સામે. અને અમે અહીંયા બેઠા છે બધા. હલો હલો, અહીંયા મમ્મી નું ક્યાં ધ્યાન છે? મમ્મી મને એમ છે કે ઉબાડિયું વાટ જોઈને બેઠા કે કઈ ઉબાડ્યો. કેમ કે આવી તો કઈ ના ગયા, અમે અડધી કલાક થી અહીંયા બેઠા. હું રાજે રાહ જોઈને બેઠા કે કઈ ઉબાડ્યું આવે ને કઈ ખાઈ. આમ આવી તો ક્યાર ના ગયા પણ આમ જમીન ડાયરેક્ટ નીકળ્યા હતા ને એટલે પછી અહીંયા આવીને અમે અડધી કલાક તો બેઠા. ઘડીક વાર બેસીએ પછી મંગાવીએ તો હાલે ને એમ. કારણ
હા ઘણું છે તો શું કહેવાય કે અમારા ઘરેથી ઘણું છે તો થઈ જાય. તો આવીને પછી ઘડીક વાર બેઠા ને હવે વિનય લેવા ગયો છે, આવે પછી ટેસ્ટ કરીએ પછી તમને આપીએ રિવ્યુ કારણ કેવું છે ઈ. તો ચાલો આવી ગયા છે અમારા વિનયભાઈ ઉબાડિયું લઈને. આવીને કેટલું લાવ્યું? વાહ વાહ, ગરમા ગરમ હો. તો મેં છે ને ઉબાડિયું ખાઈ લીધું છે કેમ કે મને બહુ તીખું લાગે છે અને મારે છાશ પીવાય એમ નથી કેમ કે મને શરદી છે એટલા માટે. અને આ બધા ખાય છે. હું કે તીખું લાગે કે લાગે છે મમ્મી તમને? તો બસ ઉબાડિયું ખાઈને આવી ગયા અને શું કહેવાય કે હવે ઉબાડિયું તો ખાઈ લીધું પણ જો હવે હે ને મારા દવા ખાવાની છે બધી ને આમ થોડું થોડું મને ગરમ ગરમ ફીલ હોતા ને થાય છે એટલે ખાઈ લઉં એટલે હું હવારે હરખાઈ ઉઠી જાઉં, નકર હવારે મને લાગતું નથી કે ઉઠા હે. અને હું રાતને ઉબાડિયું ભાઈ કે રાત ભાઈ મસ્ત હતું કા? બહુ મસ્ત હતું, ટેસ્ટ એક નંબર હતો ઉબાડિયાનો અને ચટણી તો કઈક અલગ જ, મતલબ બહુ મસ્ત ટેસ્ટ હતો કા? આખો શું કહેવાય આખું રતારું ને વાલોર ને બહુ મસ્ત સ્વાદ આવતો હતો. મેં પહેલી વાર ઉબાડિયું ખાધું, મેં ઉબાડિયું નથી ખાધું. હા વલસાડ નું શું કહેવાય પ્રખ્યાત છે ને અહીંયા અમારા અહીંયા ઈ મસ્ત અહીંયા બનાવે છે. તો કઈ નહીં ઉબાડિયું તો ખાઈ જો કે મને બહુ ભાવ્યું હતું, હજી હાલે પણ થયું એવું કે પછી મને હે ને તીખું લાગતું હતું અને પછી છાશ પીવી પડે એમ હતી અને છાશ હોતા ને બહુ મસ્ત હતી કા? છાશ બહુ મસ્ત હતી. એમાં તોય મેં તો રાતના ગ્લાસ માંથી 4-5 વખત તો પી લીધી હતી, જીરી જીરી તીખું લાગતું હતું એટલે. પણ તીખું લાગતું હતું પછી મને એમ થયું કે હજી જો ઉબાડિયું ખાય ને તો છાશ હજી એકાદી ગ્લાસ પીવી જોહે અને એવી ખાટી ને એકદમ ઘાટી છાશ પી તો હાવ મેં કીધું મારું હવાર થાય ને નાક બંધ થઈ જાય એટલે પછી મેં વિચાર્યું કે આપણે ઉબાડિયું જ નથી ખાવું, એવું લાગશે તો પાછા મેં કીધું 2 દિવસ પછી ખાઈ આવીશું કા? ત્યાં મને સારું થઈ જાય, સારું થઈ જાય. ત્યાં શિયાળો જાય પેલા ઠંડી તો હતી જ નહીં કા? અહીંયા ત્યાં હકીકતમાં અહીંયા ક્યાં લાગતી હતી ઠંડી? અહીંયા લાગતી હતી કે નહીં? અહીંયા હે ને અહીંથી એટલા વિસ્તારમાં નથી લાગતી, પછી ઈ વિસ્તાર બધો શું કહેવાય કે ખુલ્લો આવી જાય, બધું ખેતર વિસ્તાર આવી જાય ને તો ઈ બધા રોડ ઉપર ઠંડી લાગતી હતી. મને પગમાં લાગતી હતી, મેં પગમાં મોજા નતા પહેર્યા ને એટલે, બાકી તો સ્વેટર પહેરતો તો વાંધો નતો. ગાડી હાંકવાને ખબર એટલું છે મને. બીજા બધા તો એનો ઉગાડે જ જાતા હતા. કઈ નઈ હાલો હવે આ ટોપિક ઉપર વધુ વાત નથી કરવી, ખોટો વળી આખડી પાછું મારે રાતને ઝઘડો થઈ જાય કેવું કરાય? કઈ નહીં થાય, સારું કોઈ જાય. હા કેટલા વાગ્યા? 11:15 થયા છે. હા સારું હાલો તો હુઈ જાય. મને હું દવા પી લઉં, ફેર પડતો થાય એટલે બામ ઘહી નાખું. હા પી લે દવા. હા તો કઈ નઈ સારું હાલો તો હવે આપણે મળશું આવતા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ધ્યાન રાખજો ખુદનું, કેમ કે શિયાળો હાલે છે, ખાતા નહીં ગયા ડાવડું મારી જેમ ના હતા. શિયાળામાં ખાવાનું પણ ઠંડુ ઠંડુ એમ ઠંડુ મારે તો ઠંડુ યાર. હા ઈ વાત તો હાજી, રાતને તો બધું હાલે. કઈ નઈ તો હે ને ધ્યાન રાખજો, બીજું કઈ નઈ ગરમ પાણી પીતા રહીજો. શિયાળો જેને ત્યાં વધુ બધાયનો અવાજ બેહી ગયો છે એટલે કે બધાને ઘરમાં એકાદું તો છે જ કે જેના અવાજ બેહી ગયા. જો કે મને તો એટલો વાંધો નથી કેમ કે આજ શરૂઆત જ થઈ, મને સવારનું જ આજ માથું પકડાણું છે. તો કઈ નઈ હાલો હવે છે ને બધા ધ્યાન રાખજો, શિયાળો ખૂબ એન્જોય કરો, ખાઈ પીને ગાળા ભરપૂર શિયાળો ખાવા માટે જ આવે છે એટલે ભરપૂર ખાઈ પીને. રાજકોટ અમે પેલા હતા ને તો ચાપડી ઊંધિયું નો હતો, આખડી જ ત્યાં વાત કરતા હતા કા કે રાજકોટ ચાપડી ઊંધિયું નું છે. હા જો હવે રાતને ખાવા જાય, અહીંયા નથી મળતું ચાપડી ઊંધિયું. કદાચ મળતું તો હોય પણ ખબર નહીં ક્યાંય મળતું હોય તો બહુ ખ્યાલ નથી. કોઈને ખબર હોય તો કહેજો કે સુરતમાં ક્યાંય ચાપડી ઊંધિયું મળે. બાકી રાજકોટમાં તો ઠેક ઠેકાણે ચાપડી ઊંધિયું જ છે કા? કઈ નઈ આપણે રાજકોટમાં જવું ખાવા. હા કઈ નઈ જાઉં તો કઈ નઈ હાલો હવે હે ને બધા ખાઈ પીને શું કેવાય જલસા કરો અને ખુશ રહો, બીજું તો શું કહેવાનું. તો હવે આપણે મળશું આવતા વ્લોગમાં. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો કઈ નહીં હાલો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.